આજે લાભ પાંચમના પવિત્ર દિવસે જામખંભાળિયામાં અમે પ્રાર્થના ફાઉન્ડેશન લોન્ચ કર્યું છે, જે સમરસતા, એકતા, સર્વ સમાજના વિકાસ માટે કાર્ય કરશે. શૈક્ષણિક હોય, આરોગ્યને લગતા હોય, સમૂહ લગ્ન હોય, સમાજ સેવા હોય, બ્લડ ડોનેશન હોય, યુવાઓને માટે વિવિધ રમતોના ટુર્નામેન્ટનું આયોજન કરવાનું હોય, યુવા પ્રતિભા ખીલવાની વાત હોય, તમામ કાર્યો છે એ પ્રાર્થના ફાઉન્ડેશન કરશે. સાથે સાથે મહિલાઓ માટે રોજગારીની સુવિધા, યુવાનો માટે રોજગારીની અને ધંધાની, વ્યવસાયની, એના માટે પણ પ્રાર્થના ફાઉન્ડેશન એમને સહયોગ આપશે. તો આ બધા કાર્યો અંતર્ગત આજે દૂર દૂરથી આખા દ્વારકા જિલ્લામાંથી વિવિધ લોકો આવ્યા હતા. પ્રતિભાશાળી વ્યક્તિઓનો આજે સન્માનનો પણ કાર્યક્રમ હતું, સાથે સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ હતો અને કલાકારો, આર્ટિસ્ટો, વિવિધ ક્ષેત્રના કલાકારો, વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી, માજી સૈનિકો, શહીદો, સારા વ્યક્તિત્વો, સંસ્થાના વિવિધ આગેવાનો, એ તમામનો આજે અહીંયા સન્માન કરી હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું. અને આ પ્રાર્થના ફાઉન્ડેશન એ તમામ વર્ગને, તમામ સમાજ માટે કાર્ય કરશે અને મને પૂરો વિશ્વાસ છે કે પ્રાર્થના ફાઉન્ડેશનની આખી ટીમ આગામી એકાદ વર્ષમાં ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે મદદ કરશે. બાળકોને શિષ્યવૃત્તિની વાત હોય, ભણવાની વાત હોય, કેમ્પોની, સેમિનારોની વાત હોય, વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની કે કયા ફિલ્ડમાં જવાનું એની વાત હોય, આ બધામાં ખૂબ સારું કાર્ય કરશે, એવો મને પૂરો વિશ્વાસ.